સુરતના વાડીફળિયા ગોપીપુરા વિસ્તારમાં આવેલું હિંગળાજ માતાજીનું મંદિર આશ્રય શ્રદ્ધા અને આસ્થાનું અનોખું કેન્દ્ર બન્યું છે। 51 શક્તિપીઠોમાં સ્થાન પામનાર હિંગળાજ માતાજીની 151મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય હવન, ભજન, કીર્તન, ઢોલ, નગારા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી। સુરતના ઐતિહાસિક વાડીફળિયા વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। ખત્રી સમાજ સહિત વિવિધ સમાજના શ્રદ્ધાળુઓએ હવનમાં ભાગ લીધો, માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। મંદિર પરિસરમાં ભજન, કીર્તન, ઢોલ, નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો। ઝંડાવાળા પરિવાર દ્વારા વર્ષોથી આ પરંપરાનું નિષ્ઠાપૂર્વક આયોજન કરવામાં આવે છે, જેના કારણે દર વર્ષે દૂર દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે। હિન્દુ માન્યતા અનુસાર રાજા દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું, પરંતુ તેમણે પોતાના જમાઈ ભગવાન શિવને આમંત્રણ આપ્યું ન હતું। માતા સતી પિતાના યજ્ઞમાં પહોંચ્યા, જ્યાં ભગવાન શિવનું અપમાન થતા તેમણે યજ્ઞ કુંડમાં યોગાગ્નિ દ્વારા દેહ ત્યાગ કર્યો। આ સમાચાર મળતા જ ભગવાન શિવે માતા સતીના દેહને ખભા પર લઈ તાંડવ શરૂ કર્યું। સમગ્ર સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે તે માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના દેહના 51 ભાગ કર્યા। જ્યાં જ્યાં અંગો પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ। માન્યતા મુજબ માતા સતીનું મસ્તક આજના પાકિસ્તાનના બલોચિસ્તાનમાં પડ્યું, જ્યાં હિંગલાજ માતાજીનું પવિત્ર શક્તિપીઠ આવેલું છે। સુરતનું હિંગલાજ માતાજીનું મંદિર એ જ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે। અહીં દર ગુરુવારે અને અમાસના દિવસે વિશેષ પૂજા અર્ચના થાય છે અને હજારો ભક્તો માતાજીના દર્શન માટે આવે છે। આજે યોજાયેલી 151મી વર્ષગાંઠની ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ પણ બની રહી છે। કોલીવાલા અમારા અમદાવાદ ક્ષત્રિય સમાજના પ્રેસિડેન્ટ તરીકે જ્યારે મારી 10 વર્ષથી નિમણૂક થયેલી છે, હજુ ચાલુ જ છે આપણે। હિંગળાજ માતા મંદિરનું કેટલામો પાટોત્સવ છે? કેટલા આજે અમે 150 વર્ષ જૂનું અમારું આ સંસ્થા સાથે જોડાયેલા છે। અમે લોકો મંદિર સાથે જોડાયેલા, અમારા આ અમદાવાદી ક્ષત્રિય સમાજ જ આનો કાર્યકર્તા છે। વર્ષોથી સેવા આપતા આવેલા છે। હમણાં બી આ લગભગ 5-7 વર્ષની રિનોવેશન બી અમે આ લોકોએ જાતે કરાવ્યું। બધા ભક્તોની એમાં સેવા લઈને થોડું થાય છે કામ, ને અત્યારે પણ જરૂર શરૂ છે, થોડું ઘણું કામ હજુ બાકી પણ છે। આજના સવારથી અમારું અન્નકૂટનો દર્શનનો લાભ, માતાજીની સાલગીરી છે એટલે અન્નકૂટનો સવારથી 8 થી 8 નો પ્રોગ્રામ છે, ને જ્યાં સુધી હશે ત્યાં સુધી દર્શન ચાલુ જ રહેવાના છે। આજની દિવસે લગભગ સમજો ને કે અમારા સમાજના જ મને તો 1000 થી 1200 માણસ તો અત્યાર સુધી આવી જ ગયા છે, હજુ કોઈ બધા આવતા જ રહેશે। તો અમારા જે સમાજના જે વર્ષો જૂના ટ્રસ્ટી હતા ને, તો એ વર્ષોથી લગભગ 50 વર્ષ ઉપરાંતથી આ હવન ચાલે છે, એમના હસ્તક જ થાય છે। એ કુટુંબના હસ્તક જે ઝંડાવાલા કુટુંબ છે એના હસ્તક આ સતત ચાલતો આવેલો। 70 વર્ષથી હિંગળાજ માતાના મંદિરમાં ઉપસ્થિત છું। કેટલા વર્ષ જૂનું મંદિર છે? લગભગ 300-400 500 વર્ષ જૂનું। આજે શું મહિમા છે? આજના દિવસ આજે સાલગીરી છે, કેટલામી સાલગીરી છે? એ તો મને ખબર નથી, પણ આજે આખા દિવસના શું કાર્યક્રમો રાખ્યા છે? આ હવન દર વર્ષે રાખાય છે। આજનું શણગાર ને એ બધાનું કઈ રીતનું આખું આયોજન? તો આ લોકો આયોજન કર્યું છે, બરાબર છે। ઓકે।